નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન નવું પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો અને એ સમસ્યાઓમાં મુખ્ય જે સમસ્યાઓ છે એવી ગરીબી અને બેરોજગારી એ પ્રકરણની આપણે સમજ મેળવીએ, જેનો ગુણભાર છે 4. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકરણ છે એમાંથી તમને 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે. તો આપણે આ પ્રકરણમાંથી 4 માર્ક્સના આવા મોટા પ્રશ્નોની સમજ મેળવશું. બ્લુપ્રિન્ટ પ્રમાણે તો 4 માર્ક્સનો મોટો પ્રશ્ન છે, પણ ઘણી વખત એવું થાય કે એના ગુણભારને ધ્યાનમાં રાખવામાં આવે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 1 માર્ક્સનો એક પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે. પણ આપણે મોટા પ્રશ્નો જોઈ જઈએ, એમાંથી કદાચ 3 માર્ક્સનો પૂછાય તો પણ વાંધો આવે નહીં. તો ભારતની અંદર આપણે જોઈએ કે ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો, કાળું નાણું, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ જેવી અનેક સમસ્યાઓ, આજે આર્થિક અને સામાજિક આવી અનેક સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ. હવે એમાંથી ખાસ સમસ્યાઓ હોય તો આપણે જોઈએ છીએ કે ગરીબી છે, બેરોજગારી છે, વસ્તી વધારો છે. આ બધી જે સમસ્યાઓ છે એ મુખ્ય સમસ્યાઓ છે. એ મુખ્ય સમસ્યાઓમાં પણ આપણે ગરીબી અને બેરોજગારી એ બે સમસ્યાઓ વિશે આ પ્રકરણમાં જોવાનું છે અને એના 4 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો પહેલો જે પ્રશ્ન છે એ તમારે પૂછાય કે ગરીબી એટલે શું, તેના લક્ષણો જણાવો, અથવા તો ગરીબી નીચે જીવતા સામાન્ય લોકોના લક્ષણો જણાવો. આવો એક પ્રશ્ન પૂછાય. તો આપણે સૌપ્રથમ જોઈએ તો ડાયરેક્ટ આપણે જવાબ લખીએ કે ગરીબી એટલે, એ રીતે જોઈએ તો ગરીબીની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ આપણે લખવી પડે. તો ગરીબી એટલે સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાત. આપણે જોઈએ છીએ કે સમાજની લોકોની મુખ્ય જરૂરિયાતો 3: અન્ન, વસ્ત્ર અને આવાસ. આ 3 મુખ્ય જરૂરિયાત છે. તો અન્ન, વસ્ત્ર અને રહેઠાણ, તે ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય, આ સેવાઓ ન્યૂનતમ માત્રામાં, અધિકતમ નહીં, ઓછામાં ઓછી માત્રામાં પણ ભોગવવાથી જે વંચિત રહે છે અથવા તો જે ભોગવી શકતા નથી, ટૂંકમાં પાયાની જે મૂળભૂત જરૂરિયાતો છે, અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય જેવી જે સગવડો છે એ પણ જેને મળતી નથી, એ પણ જે પૂરતી પ્રમાણમાં ભોગવી શકતો નથી અથવા તો એનાથી વંચિત રહે છે અને એ રીતે જીવન જે ગુજારે છે, તો સમાજની અંદર જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો એને વ્યાપક અથવા તો દારૂણ ગરીબી કહેવામાં આવે છે. તો આ ગરીબીની પહેલી વ્યાખ્યા આપજો. અહીંયા તમને એ રીતે પણ પ્રશ્ન પૂછાય કે દારૂણ ગરીબી એટલે શું, ગરીબીના લક્ષણો જણાવો, એ રીતે પણ પ્રશ્ન પૂછાય. તો આ દારૂણ ગરીબી એટલે કે મુખ્ય જે જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો છે, અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય, એનાથી પણ જે વંચિત રહે છે અને પોતાનું જીવન ગુજારે છે, તો આવા જે વંચિત લોકો છે એ દારૂણ ગરીબી અથવા તો વ્યાપક ગરીબીમાં જીવી રહ્યા છે એમ આપણે કહી શકીએ. બીજી વ્યાખ્યા જોઈએ તો ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 4080. ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ એક કુટુંબ વાર્ષિક વપરાશી ખર્ચ એટલે 4080 કૌટુંબિક ખર્ચ, અને કુટુંબની સભ્ય સંખ્યા ગણવાની છે 5. તો ફરી પાછા ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક કુટુંબિક વપરાશી ખર્ચ 4080 આ ગ્રામીણ ક્ષેત્રે, અને શહેરી ક્ષેત્રે 5000. 5000 એટલે 4080 × 5 એટલે 1,50,000 એટલે 1,50,000 રૂપિયા. 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 1,50,0
એટલે એક વ્યક્તિ પાછળ 1000 રૂપિયા. એ રીતે 5000 ખર્ચ કરવા પણ જે શક્તિમાન છે નહીં, ઓછામાં ઓછો આટલો ખર્ચ, એક ખર્ચ કરવા પણ જે શક્તિમાન નથી તેને કહેવામાં આવે છે ગરીબ. હવે આવકની રીતે જોઈએ તો વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ યુએસ $1.90 માથાદીઠ આવક જે ધરાવતા નથી એને આપણે ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકીએ. તો આપણે આ ત્રણ વ્યાખ્યાઓ, ગરીબી એટલે શું, તો આવી ત્રણ વ્યાખ્યાઓ આપણે જોઈ. હવે આપણે જોઈએ કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. તો એ જોઈએ, જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય તે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકાય. એ ઉપરાંત આવી જે વ્યક્તિ છે એને રહેવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા ન મળતી હોય, એટલે કે એવું આવાસ ન હોય, તો એ પણ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકાય. બીજું, જેને ના છૂટકે એની ઈચ્છા નથી છતાં પણ ગંદા કે સ્લમ, ટૂંકમાં ગરીબી વિસ્તાર, સ્લમ વિસ્તાર જે છે એવા વિસ્તારમાં વસવાટ કરવો પડે છે. ઝૂંપડપટ્ટીમાં, સ્લમ વિસ્તાર એમાં ગંદો વિસ્તાર હોય, ઝૂંપડપટ્ટી હોય, એની અંદર એની ઈચ્છા ન હોવા છતાં પણ ત્યાં એને વસવાટ કરવો પડે છે. તો એના આપણે લક્ષણો જોઈએ છે. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી, અહીંયા આપણે જોઈ ગયા કે કુટુંબ દીઠ યુએસ $1.90, આ માથાદીઠ અપેક્ષિત આવક આટલી હોવી જોઈએ. એનાથી ઓછી આવક હોય તો એને ગરીબ ગણાય. એ રીતે તો અપેક્ષિત આવકથી ઓછી. અને બીજું કે રાષ્ટ્રીય સરેરાશ જે આયુષ્ય હોય એના કરતાં પણ જે ઓછું આયુષ્ય ધરાવે છે એને આપણે ગરીબ કહી શકીએ છીએ. જેઓ આવા જે ગરીબ લોકો છે જેઓ મોટે ભાગે નિરક્ષર હોય છે, કારણ કે નાની ઉંમરમાં જ એના બાળકોને ભણવાની ઉંમરે, આપણે આગળ જોશું કે ભણવાની ઉંમરે બિચારાને મજૂરી કરવી પડે છે અને એને કારણે એ નિરક્ષર રહે છે. તો નિરક્ષરતા એ ગરીબીનું એક મહત્વનું લક્ષણ પણ ગણી શકાય. જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગથી પીડાતા હોય છે. એક તો પોષણક્ષમ આહાર, અને બીજો ગરીબી, જેટલી ગરીબી વધારે એટલું વ્યસનનું પ્રમાણ પણ એમાં વધારે હોય છે અને એને કારણે એના અલગ અલગ પ્રકારના રોગોથી આવા લોકો, એક તો ગંદો વસવાટ હોય અને એ બધાને કારણે નાના મોટા એવા રોગોથી એ લોકો પીડાતા હોય છે. આ એનું લક્ષણ. જેઓને જે બાળકો છે એ બાળકોને ભણવાની ઉંમરે કુટુંબની આવક વધારવા મજૂરી કે કામ ધંધો કરવા એને મજબૂર બનવું પડે છે. એની મજબૂરી છે, એટલે એને શોખ ખાતર નહીં પણ મજબૂરીને કારણે, કારણ કે કુટુંબની આવક વધારવા માટે એની ભણવાની ઉંમરે પણ એને કામ ધંધે વળગવું પડે, તો એ ગરીબીનું લક્ષણ છે. જેમાં કુપોષણને કારણે બાળ મૃત્યુનું પ્રમાણ, માતાઓનું કુપોષણ અને બાળકોનું, માતા કુપોષિત હોય એટલે એના બાળકો પણ કુપોષિત થાય છે અને આવી ઉંમરે એને, નાની એવી ઉંમરે કુપોષણને કારણે બાળ મૃત્યુનું પ્રમાણ તેમાં વધારે જોવા મળે છે. તો આપણે 4 માર્ક્સનો પ્રશ્ન, ગરીબી એટલે શું, તેના નીચે જીવતા લોકોના લક્ષણો અથવા તો ગરીબીના લક્ષણો જણાવો. તો આ 3 વ્યાખ્યા અને આ લક્ષણો આપણે જણાવવા જોઈએ. ગરીબીના લક્ષણો એ જોયા બાદ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા થતા પ્રયાસો, એ મુદ્દાની આપણે ચર્ચા કરી. તો ફરી પાછા અહીંયા તમને એક પ્રશ્ન એ રીતે પણ પૂછાય કે ગરીબી એટલે શું, ગરીબી દૂર કરવા સરકારના પ્રયાસો જણાવો. સરકારે કયા પ્રયાસો કર્યા છે તે જણાવો. તો ગરીબી એટલે શું, તો ફરી પાછી આપણે 3 વ્યાખ્યા, એક મૂળભૂત જરૂરિયાતો, અન્ન વસ્ત્ર આવાસ, શિક્ષણ અને આરોગ્ય, જે સંતોષી શકતા નથી તે દારૂણ ગરીબ જેને આપણે કહીએ છીએ. બીજું 4080 ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે 5000 કુટુંબ દીઠ માસિક ખર્ચ કરવા જે શક્તિમાન છે
નહીં તે ગરીબ. અને ત્રીજી વ્યાખ્યા 1.90 આપણે વિશ્વ બેંકનું જે ધારા મુજબ જે કરવામાં આવી હતી આવક, બરોબર, માથા દીઠ આવક, એટલી આવક ધરાવતા નથી. હજુ આની અંદર એક ઉમેરી શકાય વ્યાખ્યા કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રે 2400 કેલેરી અને શહેરી ક્ષેત્રે 2200 કેલેરી મળી રહે એટલું પણ પોષણક્ષમ આહાર જેને મળતો નથી. 2200 કેલેરી અને 2400 કેલેરી પોષણ કેલેરી મળી રહે એટલો પણ જે આહાર મેળવી શકતો નથી એને ગરીબ કહેવામાં આવે છે. આ ચોથી વ્યાખ્યા તમારે ઉમેરવી હોય તો એ વ્યાખ્યા પણ એની અંદર ઉમેરી શકાય. અને ત્યાર પછી આપણે સરકારના પ્રયત્નો આપણે જોઈએ તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જીવતા આવા જે ગરીબો છે, જે ઓછી આવક છે, જે ખર્ચ કરવા શક્તિમાન નથી, જે પોતાના મુખ્ય જરૂરિયાતો સંતોષી શકતા નથી, તો આવા કુટુંબોને અંત્યોદય કુટુંબો અથવા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, જેને બીપીએલ, સરકાર દ્વારા એવા લોકોને બીપીએલ કાર્ડ પણ આપવામાં આવ્યા છે. તો આગળ જોઈએ, સરકારે આવા કુટુંબોને ઓળખી એની ઓળખાણ કરવામાં આવી છે એના આવક, એના ખર્ચ, એના આધારે. તો આવા કુટુંબોને ઓળખી રેશન કાર્ડને આધારે જાહેર વિતરણ વ્યવસ્થા ઊભી કરી છે. આવી દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહેવામાં આવે છે. તમે તમારા ગામમાં જોઈ હશે આવી વ્યાજબી ભાવની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એવું બોર્ડ હશે, વ્યાજબી ભાવની દુકાનો. તો ત્યાં આ ગરીબો માટે આવી વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે. આવા કુટુંબોને પ્રતિ માસ આવશ્યક ચીજ વસ્તુઓ કઈ કઈ તો કે અનાજ છે, ખાંડ છે, તેલ, મીઠું, કેરોસીન, આવી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે આ રેશન કાર્ડને આધારે બીપીએલ નીચે એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોને આવી વ્યાજબી ભાવની દુકાનોની જે વિતરણ વ્યવસ્થા ત્યાંથી આવી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. તો આ સરકારના પ્રયત્નો. તો આ આપણે પ્રશ્ન જોઈએ. આગળ જોઈએ હવે ગરીબીનું માપન, બીજો મુદ્દો છે. હવે અહીંયા પણ તમને એ રીતે પૂછાય કે ગરીબી એટલે શું, ગરીબીનું માપન જણાવો. તો ફરી પાછું ગરીબી એટલે આપણે જે ચાર વ્યાખ્યા, એક મૂળભૂત જરૂરિયાતો વાળી, બીજી આવક વાળી, ત્રીજી ખર્ચ વાળી અને ચોથી કેલેરી, 2200 કેલેરી અને 2400 કેલેરી. તો આ ગરીબીની વ્યાખ્યા લખી અને ત્યાર પછી આપણે લખી કે ગરીબીનું માપન બે રીતે થાય છે. એક, કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને આધારે. આપણે આગળ જોઈ ગયા કે કેટલો ખર્ચ, તો કે 4080 અને 5000 શહેરી ક્ષેત્રે. તો આવો ખર્ચ કરવા શક્તિમાન નથી એને ગરીબ કહેવામાં. તો ખર્ચને આધારે. બીજું, કુટુંબ દ્વારા કુલ મેળવેલ આવકને આધારે. અને કુટુંબના કુલ આવક તો સભ્ય સંખ્યા કેટલી ગણવાની છે? વધુમાં વધુ 5, ઓછામાં ઓછી પછી એક હોય તો પણ ચાલે, એને કુટુંબ. પણ વધુમાં વધુ 5, 5 થી વધારે પછી કુટુંબની વ્યાખ્યામાં આવતા નથી. એ રીતે સભ્ય સંખ્યા આપણે નિર્ધારિત, જે તમને કદાચ 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 1 માર્ક્સનો એક પ્રશ્નની અંદર આ પૂછી શકે કે કુટુંબની સંખ્યા કેટલી નિર્ધારિત કરવામાં આવી છે, તો 5. પછી આગળ આપણે જોઈએ તો ગરીબીના બે પ્રકાર થાય છે. એક નિરપેક્ષ ગરીબ અને બીજો સાપેક્ષ, એટલે તુલનાત્મક ગરીબી પણ કહીએ છીએ. તો નિરપેક્ષ ગરીબ કોને કહેવામાં આવે? તો સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં આવી જે મુખ્ય જરૂરિયાતો છે, જે જીવન જરૂરિયાતો છે, જે પ્રાથમિક જરૂરિયાતો છે, એ જરૂરિયાતો લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા ભાવે, લઘુત્તમ ભાવે પણ જે ખરીદી કરી શકતા નથી અથવા તો જે પ્રાપ્ત કરી શકતા નથી અથવા તો પ્રાપ્ત કરવા માટે, ખરીદી કરવા માટે જે સમર્થ નથી, એવા જે ગરીબો છે એને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. ફરી પાછા કે નિરપેક્ષ ગરીબ કોને કહેવામાં આવે? તો આવા જે કુટુંબો છે, આવા અમુક સમાજની અંદર અમુક એવા કુટુંબો છે કે જે
પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજની અંદર, પછી કઠોળ કે જે પણ હોય, પછી દૂધ, શાકભાજી છે, પછી પોતાના કપડાઓ છે, વસ્ત્ર, આવી જે પ્રાથમિક જરૂરિયાતો જોઈ એ જરૂરિયાતો પણ ઓછામાં ઓછા ભાવે પણ જે ખરીદી કરવા માટે સમર્થ છે નહીં અથવા તો શક્તિમાન નથી, તેને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. બીજું આપણે જોઈએ સાપેક્ષ ગરીબ. સાપેક્ષ ગરીબ એટલે તુલનાત્મક, એકના તુલનામાં બીજો ગરીબ ગણાય. હવે સામાન્ય રીતે સમાજની અંદર જોઈએ તો સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગો હોય છે. એમાં એક જૂથની જે આવક છે એના સાપેક્ષમાં બીજા જૂથની આવક ઓછી હોય તો પહેલા જૂથના જે સભ્યો છે અથવા તો કુટુંબ છે એના કરતા બીજા જૂથના કુટુંબો છે એ ગરીબ ગણાય. એના સાપેક્ષમાં, એની તુલનામાં. ભલે આમ એની આવક વધારે છે, પણ આ રીતે આપણે જોઈએ તો સાપેક્ષ ગરીબીમાં ઓની તુલનામાં જોઈએ તો આ ગરીબ છે. અહીંયા ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે એક કુટુંબ છે એની 10,000 આવક છે, બીજું કુટુંબ છે એની 20,000 આવક છે, ત્રીજું કુટુંબ છે એની 30,000 આવક છે, અ પ ક 3 કુટુંબ છે. તો આપણે જોઈએ કે ત્રીજું ક, ત્રીજા લેવલનું કુટુંબ છે એની 30,000 આવક છે, તો બી નામનું જે કુટુંબ છે એની 30,000 કરતા ઓછી આવક છે. તો બી એ સી ની તુલનામાં આપણે બી ને આપણે ગરીબ ગણી શકીએ, કારણ કે એની આવક સી ની તુલનામાં સી ની 30,000 ની છે જ્યારે બી ની 20,000 ની છે. તો એની તુલનામાં સાપેક્ષ રીતે જોઈએ તો એની ઓછી આવક છે, તો એને સાપેક્ષ ગરીબ ગણી શકાય, બી ને સી ના સાપેક્ષમાં. એ જ રીતે એની આવક જોઈએ તો બી અને સી બંને કરતા ઓછી છે, કારણ કે આની 10,000, બી ની 20,000, સી ની 30,000 છે. તો બી અને સી કરતા સાપેક્ષ રીતે જોઈએ તો એ છે એની 10,000 આવક છે એટલે એને ગરીબ ગણી શકાય. તો આ સાપેક્ષ ગરીબી કહેવાય, જેને તુલનાત્મક ગરીબી પણ આપણે કહી શકીએ છીએ. તો આ 4 માર્ક્સનો પ્રશ્ન. ગરીબી એટલે શું, એની 4 વ્યાખ્યા. ગરીબીનું માપન, તો માપન 2, એક આવકને આધારે, કુટુંબ દ્વારા થતી કુલ આવકને આધારે, બીજું કુટુંબ પાછળ કરવામાં આવતા ખર્ચને આધારે, બરોબર. અને ત્યાર પછી સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે મુખ્ય જરૂરિયાતો ઓછામાં ઓછા ભાવ, પ્રવર્તમાન બજારની અંદર જે પ્રવર્તમાન ભાવ હોય એવા ઓછામાં ઓછા ભાવે પણ જે ખર્ચ આપણે એના માટેનો ખર્ચ કરવા જે શક્તિમાન છે ને પોતાની જરૂરિયાત પાછળ, એ નિરપેક્ષ. અને સાપેક્ષ એટલે તુલનાત્મક, એકના તુલનામાં બીજાની આવક ઓછી છે તો એને આપણે ગરીબ કહીએ છીએ. તો આ 4 માર્ક્સનો પ્રશ્ન આપણે જોઈ ગયા. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ ભારતમાં ગરીબી. હવે અહીંયા પણ તમને 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ગરીબી એટલે શું, ભારતમાં ગરીબી સમજાવો. તો ફરી પાછા આપણે ગરીબી એટલે આપણે જે 4 વ્યાખ્યાઓ લખવાની છે એ લખીએ અને સમજ આપીએ. ભારતમાં ગરીબી, તો ભારતમાં આયોજન પંચ, જેને અત્યારે નીતિ આયોગ તરીકે ઓળખવામાં આવે છે, એને 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા ગ્રામીણ ક્ષેત્રે વપરાશી ખર્ચ 816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ 4080, કારણ કે કુટુંબના સંખ્યા આપણે આગળ જોઈ ગયા એમ 5 ગણવાની, તો 416 ગુણ્યા 5 એટલે 4080. એક વ્યક્તિ વપરાશી ખર્ચ એક વ્યક્તિ પાછળ 816 અર્થાત સમગ્ર કુટુંબ પાછળ 4080 રૂપિયા. એ જ રીતે શહેરી ક્ષેત્રે જોઈએ તો માથા દીઠ માસિક ખર્ચ 1000 રૂપિયા, એક વ્યક્તિ પાછળ 1000 રૂપિયા ખર્ચ. એ રીતે જોઈએ તો કુટુંબ દીઠ ખર્ચ 5000 નું પ્રમાણ આ નિર્ધારિત કરેલું છે. એટલે એક વ્યક્તિ માટે 816 ગ્રામીણ ક્ષેત્રે, જ્યારે શહેરી ક્ષેત્રે 1000 રૂપિયા. એ જ રીતે ટોટલ જોઈએ તો 4080 અને શહેરી ક્ષેત્રે 5000 રૂપિયા એટલું ખર્ચ એ નક્કી કરવામાં આવ્યું છે. તો આ 2011-12 જે આપણે ઉપર જ પહેલી જ આપણે વ્યાખ્યામાં આપણે બતાવી શકીએ છીએ. બીજું
આ માપદંડ અનુસાર 2011-12 માં ગરીબોની સંખ્યા 27 કરોડ જે કુલ વસ્તીના 21.9% હતી. આ જે માપદંડ આપ્યું ખર્ચનું માપદંડ 4080 અને 5000 એ રીતે જોઈએ તો 11-12 માં ગરીબોની સંખ્યા 27 કરોડ અને કુલ વસ્તીના ટકામાં આપણે જોઈએ તો 21.9%. આપણે ત્યાં ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા. 2009-10 માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. અંદાજે 35.47 કરોડ લોકો ગરીબ હતા. આ 2009-10 ના પણ 2011-12 માં આપણે જોઈએ તો આપણે ગરીબીમાં ઘટાડો કરી શક્યા. તો 29.8 માંથી 21.9% આપણે ગરીબીને લઈ જઈ શકીએ એટલે ગરીબીનું પ્રમાણ ઘટ્યું. આગળ જોઈએ વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી માટે વિશ્વ બેંકની અંદર આંતરરાષ્ટ્રીય ધોરણો નક્કી કરવામાં આવે છે એક દેશની બીજા દેશની ગરીબીની સરખામણી કરવા માટે. તો એમાં 2008ના ભાવોએ તળિયાના જે ભાવ ગણવામાં આવે એ રીતે માથા દીઠ દૈનિક આવક $1.90 આવી નિર્ધારિત કરી હતી. આ ખર્ચ નક્કી કર્યું હતું એ અને આ વિશ્વ બેંકના અહેવાલ જે હતો એ પ્રમાણે વિશ્વ બેંકના ધારાધોરણ હતા એ પ્રમાણે તો આવક અહીંયા નક્કી કરવામાં 1.90. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ કુલ વસ્તીના અંદાજે 121 કરોડમાંથી 46.5 કરોડ એટલે કે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા આપણે ભારતની અંદર. આગળ જોઈએ આ વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે કેટલા હતા કુલ 46.5 કરોડ એટલે કે 32.7% લોકો ગરીબ હતા. UNDP 2015 એણે એક રિપોર્ટ આપ્યો છે એ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ 21.92%. જેમાં આ 21.92 માંથી જોઈએ તો ગ્રામીણ ક્ષેત્રે આપણે જોઈશું કે ગરીબીનું પ્રમાણ વધારે હતું જ્યારે શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ ઓછું કારણ કે ત્યાં શહેરોની અંદર ઉદ્યોગોનો વિકાસ અને રોજગાર ધંધા રોજગાર વધારે વિકસે એટલે લોકોને રોજગારી પણ વધુ મળી રહે એટલે શહેરી ક્ષેત્રે આપણે જોઈએ તો ગરીબીનું પ્રમાણ ઓછું છે. તો 21.92 માંથી ગ્રામીણ ક્ષેત્રે 25.7% જ્યારે શહેરી ક્ષેત્રે 13.7% આ જોવા મળ્યું હતું. તો આ રીતે આપણે જોઈએ તો ગ્રામીણ ક્ષેત્રે જોઈએ તો 25.7% એટલે ગામડાઓની અંદર ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે કારણ કે એનું મુખ્ય કારણ હોય પરંપરાગત ધંધાઓ હોય પરંપરાગત ધંધાઓ. બીજું આપણે આગળ જોઈ ગયા હતા કે પ્રચ્છન્ન બેરોજગારી એ પણ એના માટેનું મુખ્ય કારણ છે. મુખ્ય વ્યવસાય ખેતી અને એની સાથે પશુપાલનના આવા વ્યવસાયો કરતા હોય અને એને કારણે પણ ઓછી આવક ખેતીના નાના નાના ટુકડાઓ હોય એને કારણે પણ ઓછી આવક. તો આ બધા કારણો એના માટે આવી શકે. અર્થાત આ રીતે જોઈએ તો ભારતના કુલ 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ કારણ કે આપણે જોઈ ગયા કે 25.7% એટલે 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. આ UNDP 2015 ના રિપોર્ટ મુજબ. ભારતમાં હવે કયા રાજ્યમાં રાજ્યોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 36.93% ગરીબી છત્તીસગઢમાં છે જે સૌથી વધારે ગરીબી છે. એટલે સૌથી વધારે ગરીબી હોય તો છત્તીસગઢમાં કેટલા ટકા કુલ વસ્તીના તો કે 36.93% લોકો ગરીબ હતા. સૌથી ઓછી ગરીબી જોઈએ તો ગોવામાં કુલ વસ્તીના માત્ર 5.9% લોકો ગરીબ છે. એટલે સૌથી ઓછી ગરીબી ગોવામાં અને સૌથી વધારે ગરીબી જે છે છત્તીસગઢમાં છે. એ જ રીતે આપણે ગુજરાતમાં જોઈએ તો ગરીબીનું પ્રમાણ 16.63% છે. 30% થી પણ
વધુ ગરીબી ધરાવતું, અહીંયા આપણે જોઈ ગયા છત્તીસગઢ, તો 36.93 એટલે 30%થી પણ વધારે ગરીબ લોકો છે. તો ટકા વધારે હોય એવા જોઈએ 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં જોઈએ તો છત્તીસગઢ તો છે જ સૌથી વધારે ગરીબ. એ ઉપરાંત આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સા, આ જે રાજ્યો છે એમાં 30%થી પણ વધુ ગરીબી જોવા મળે છે. એટલે વધારે ગરીબી રેખા નીચે જીવતા લોકો ત્યાં છે, આ રાજ્યોમાં વધારે છે. તો આ રીતે આપણે 4 માર્ક્સનો પ્રશ્ન પણ આ પૂછાઈ શકે. તો આ મુદ્દાની ભારતમાં ગરીબી એ મુદ્દાની આપણે સમજ મેળવી.